કિનારે હરકી પેઢી એક અને આપણે બેઠા છીએ. અહીંયા આપણે સ્નાન કર્યું. આ પવિત્ર જગ્યા છે, અતિ પવિત્ર જગ્યા. આ ગંગા નદી પણ અતિ પવિત્ર છે. ભારતની રાષ્ટ્રીય નદી એટલે ગંગા નદી છે. ભારતની 7 નદીઓમાં સૌથી શ્રેષ્ઠ નદીઓ તો ગંગા નદી છે. એ ગંગા નદીને લાવવા માટે રાજા ભગીરથે ખૂબ પ્રયાસ કર્યો. એના વંશજોએ 3 વંશજ આ ગંગા લાવવા માટે ખૂબ તપ કર્યું. દિલીપ રાજા હતા, અંશુમાન રાજા થયા અને ભગીરથ રાજાએ ખૂબ તપસ્યા કરી. ત્યારે ગંગાજી પ્રસન્ન થયા કે હું સ્વર્ગમાંથી આ લોકો પર આવવા તૈયાર છું, પણ મારો પ્રવાહ કોણ ઝીલી શકશે? ત્યારે ભગીરથજીએ ભગવાન શિવની તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રાર્થના કરી કે ગંગાનો પ્રવાહ તમે ઝીલી શકો, સિવાય કોઈ ઝીલી શકશે નહીં. એટલે ભગવાન શિવને પ્રાર્થના કરી અને ગંગાજીનો પ્રવાહ શિવજી ઉપર આવ્યો અને ભગવાન શિવજીએ એ ગંગાજીને પોતાની જટામાં લપટી લીધા. પછી તેમાં લપટ્યા એટલે પાણીનો પ્રવાહ સાવ બંધ થઈ ગયો. હવે શું કરવું? ત્યારે કીધું કે હવે એક શેર મૂકો, આટલી ગંગાનો પ્રવાહ સીધો આવશે તો આખી પૃથ્વી તણાઈ જશે. એટલે ગંગા શિવ ભગવાને પોતાના જટામાંથી એક જ શેર ગંગાજીને પ્રગટ કરી. એ ગંગાજીની શેર પ્રગટ થતી હિમાલયમાંથી વહેતી વહેતી આ હરકી પેઢીની અંદર આવે છે. આ ગંગા નદી અહીંથી વહેતા કેટલાય ગામ અને શહેરને પાવન કરી અને ગંગા સાગરને વિશે સમુદ્રની અંદર વિલીન થઈ જાય છે. આવી ગંગા છે. અને આ હરિદ્વાર હરકી પેઢીનો ખૂબ મહિમા છે. આ બ્રહ્મકુંડ છે. અહીં સ્નાનનો ઘણો બધો મહિમા. અહીંયા દરરોજ નિત્ય અહીં ગંગાજીની આરતી પણ થાય છે. અને આ હરિદ્વાર એટલે કે ભગવાનનો દ્વાર માનવામાં આવે છે. અહીંથી 4 ધામની યાત્રા શરૂ થઈ શકે છે. એટલે ભગવાનનો દ્વાર હોવાથી હરિદ્વાર પણ આ સ્થાનને કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી રૂપે આ જગ્યાએ આવેલા હતા. અને નીલકંઠવર્ણી રૂપે મહારાજે આવી કરી અને સામે જે આરતી થાય છે એની સાથે ભગવાન જોડાયેલા. આરતી કરેલી ગંગા મૈયાની અને ત્યાંના પૂજારી એ ભગવાનને મળેલા હતા. ઇતિહાસ આપણા સંપ્રદાયની અંદર કહે છે. તો મહારાજ પણ આ ગંગાની અંદર સ્નાન કરેલું. એટલા માટે આ ગંગા પવિત્ર જ છે. એટલા માટે ભગવાન મોટા મોટા સંતો કે ભગવાનના અવતારો પણ આની અંદર સ્નાન કરેલું છે. એટલા માટે અતિ પવિત્ર ગંગા એમાં આપણે બધાએ સ્નાન કર્યું. હવે આપણે અત્રે મંથન વખતે અમૃતનો કુંભ, એમાં એમ કહેવાય છે કે અમૃતનો કુંભ આવ્યો પછી દૈત્યો યુદ્ધ થયું. યુદ્ધ કરતી વખતે કેટલાય અમૃતના જે બિંદુઓ છાંટણાઓ જે પડ્યા જે જમીન ઉપર, એ બધી જગ્યાએ કુંભ મેળાઓ થાય છે. પણ આખું સંપૂર્ણ અમૃતનું કુંભ દેવતાઓને ભગવાન પાન કરાવ્યા પછી કુંભને અહીં પધરાવેલો હતો. એટલા માટે બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. અને એ કને પણ દર 12 વર્ષે કુંભ મેળો, મુખ્યપણે કુંભ મેળો આ જગ્યાએ થાય છે. તો અમૃતનું કુંભ પણ અહીંયા કને સમુદ્ર મંથન વખતે આવેલો કુંભ એ પધરાવેલો છે. એટલા માટે પણ જગ્યા અતિ પવિત્ર છે.